ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદીમાં વિવાદ સર્જાયો છે, જેમાં ગેરકાયદેસર રીતે પૈસા લેવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, તેમજ ખેડૂતોએ ખરીદીનો વિરોધ કર્યો છે। ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન વેચવા આવતા ખેડૂતો પાસે મજૂરો અને ગ્રેડરો દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે, જેમાં જમનાવડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરાવી આ આક્ષેપો કર્યા હતા અને સોયાબીનની ખરીદીમાં ખેડૂતોએ પૈસા આપવાની ના કહેતા મજૂરોએ પથ્થરોના ઘા કર્યા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। નામ અને વિગત। મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાગમસી, હું જમનાવડનો ખેડૂત છું। કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા। તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે। શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અમુક માલ તો 10% ડેમેજ માલ છે। બતાવું તમને, અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે। કેવા પૈસા શા માટે માંગે? ખેડૂતને ઈ કે તમે અમને બોરી પલટાવી દો, અથવા ઈ કે તગરે અમને બોરી ભરી દો। તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને કહો તો નાખી જાય। હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે। શું કેશો? અત્યારે કર્મચારીઓ છે, અધિકારી બધા નીકળી ગયા છે। મિલનભાઈ પોતે અહીંયા મેન છે, એ નીકળી ગયા છે, અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો એ નીકળી ગયા છે। જયરાજભાઈ કરીને નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના। મજૂરો કેવું વર્તન કરે છે? અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે। જમનાવડ આપણે ભાઈ કેવા નામ શું થયું હતું એની સાથે? બસ ખાલી કે તમે આવી રીતે આમ માલ કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો। કલ્પેશભાઈ પરડવા કરીને છે, કે તમે બોરીમાં ડોલું નાખો। કલ્પેશભાઈ કે અમે નો નાખીએ। એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા। તમારું નામ અને વિગત। મારું નામ કલ્પેશભાઈ વસરામભાઈ પરડવા, હું જમનાવડ ગામનો વતની છું। શું કહેશો આજે? આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો, તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લૂઝ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે। તો અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું। તો લૂઝ સોયાબીન હોવાને લીધે મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો। મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પેલા તોરાઈ ગયા, એના બોરી વાળા સોયાબીન હતા। મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જોઈએ। અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા। જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું। આજે શું ખરીદી બંધ થઈ ગઈ છે? અધિકારીઓ આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે। નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે। જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। ખરીદી બંધ કરી દીધી। એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો આજે એક વારો હતો। અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા। એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે, બધા મિલીભગતથી। વિવાદ થતા ખરીદી બંધ કરી મજૂરો, ગ્રેડરો અને અધિકારીઓ ખરીદી સેન્ટર પરથી નાસી છૂટ્યા હતા। અહીં મામલો બીચકતા ધોરાજી તાલુકા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગુજકો માર્શલના અધિકારીઓ ગોળ જવાબ દેતા મીડિયા સામેથી ભાગતા જોવા મળ્યા હતા। નોકરી કરવો હોય તો જવાબ ન આપવો પડે? જવાબ એ તો એવું હોય, અમારી હાજરી હોય તો જવાબ દઈએ, પણ જવાબ તો આપો। આ બબાલ થયું કેના હિસાબે થયું? બોલે મારે શું કામ કરવું? અહીંયા તમારી શું ડ્યુટી છે? જે સાહેબ હે અમારી ડ્યુટી જે ક્વોલિટીની, આ તો ક્વોલિટી ઓથોરાઇઝ અધિકારી તો તમે જ છો ને। તમે જ ઓથોરાઇઝ છો તો તમે જ એને કહી શકો ને સાહેબ। શું કામ કરો છો કે સાહેબ? પણ જવાબ તો આપો। અરે સાહેબ જવાબ આપો, આમ કેલો બતાવો તમારો। આ ઘટના બનતા ધોરાજી તાલુકાના રાજકીય આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।